શું તમને ક્યારે પણ ગુસ્સો આવે છે? ડુ યુ ગેટ એંગ્રી? જો તમે તમારા આટલા લાઈફ સ્પાનમાં મિનિમમ એટલીસ્ટ એકવાર પણ જો ગુસ્સે થયા હોય ને, તો આ જે વિડીયો છે ને, ઇટ ઇઝ ફોર યુ. હવે કોઈ વ્યક્તિના કારણે અથવા તો કોઈ એવી સિચ્યુએશન હોય એના કારણે તમને ગુસ્સો આવ્યો, ઓકે? તો એના આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સ જોઈએ કે કોઈ વ્યક્તિના કારણે તમને ગુસ્સો આવે એવું ક્યારે બને? તમે સપોઝ ઓબ્ઝર્વ કર્યું હોય ને કે તમે તમારું વ્હીકલ લઈને જઈ રહ્યા છો અને કોઈએ કટ માર્યું, બરાબર? અને તમને ગુસ્સો આવ્યો કોની ઉપર? એ વ્યક્તિ પર, કારણ કે તમને પણ ઉતાવળ છે જવાની, બરાબર? કે પછી તમે ઓફિસના એન્વાયરમેન્ટમાં છો કે બિઝનેસમાં છો અને કોઈએ તમારું અપમાન કર્યું, કે કોઈએ તમને નિગ્લેક્ટ કર્યા, કે કોઈએ તમને કંઈ ગણ્યા જ નહીં, તો એવે સમયે તમને ગુસ્સો આવ્યો, બરાબર? કે પછી તમે કોઈ ફેમિલીના સેટઅપમાં છો અને કોઈએ ઊંચા અવાજે તમારી સાથે વાત કરી, બરાબર? તો તમને ગુસ્સો આવ્યો. તો આવી અલગ અલગ સિચ્યુએશન્સ આપણે જોઈએ. કે પછી કોઈ સિચ્યુએશનની વાત કરીએ કે તમે ખૂબ મહેનત કરી કોઈ વસ્તુ માટે અને તમને એ મળી નહીં, કે કોઈ તમે બહુ જ મહેનત કરી એક્ઝામ આપવા માટે અને તમે એક્ઝામમાં પાસ ના કરી શક્યા, તો તમને ગુસ્સો આવશે, બરાબર? તમે ખૂબ મહેનત કરી હતી પણ તમને પ્રમોશન ના મળ્યું, પણ તમારો કોમ્પિટિટર હતો ને એ વ્યક્તિને પ્રમોશન મળી ગયું, તો તમને ખૂબ જ ગુસ્સો આવ્યો કે આવું કેમ થયું મારી સાથે. બીજા બધાનું અપ્રાઇઝલ તમે જોવા જાઓ તો 15% થયું કે 10% થયું અને તમારું ઓફિસમાં અપ્રેઝલ ખાલી 2 કે 5% થયું, બરાબર? તો તમને એ સમયે ગુસ્સો આવ્યો. કોઈ એક સારો પ્રોજેક્ટ હતો જે તમને મળવાનો હતો, એના બદલે એ પ્રોજેક્ટ બીજા કોઈને આપી દીધો, તમારા ક્લાયન્ટે, તો તમને એ વસ્તુ માટે ગુસ્સો આવ્યો. તો જિંદગીમાં આવી અલગ અલગ ઘણી બધી સિચ્યુએશન્સ હોય કે જેના કારણે તમને ગુસ્સો આવશે, બરાબર? ઘણા લોકોને કે રાત્રે શાંતિથી સૂવું હતું અને ખૂબ જ અવાજ હતો કે કંઈ એવું ડિસ્ટર્બન્સ હતું તો એ ઊંઘી ના શક્યા, તો એના કારણે ગુસ્સો આવ્યો. તમે એવું એક્સપેક્ટ કર્યું હતું કે હું આજે ઘરે પહોંચીશ ને તો મમ્મીએ આવું સરસ ખાવાનું બનાવ્યું હશે, અથવા તો મારી વાઈફે આ મારી પસંદગીનું કંઈ બનાવ્યું હશે, અને તમે પહોંચ્યા અને જ્યારે થાળી પીરસાઈ તો થાળીમાં ખીચડી અને છાશ હતી, અથવા ખીચડીને દહીં ને પાપડ એવું હતું અને તમને ગુસ્સો આવ્યો. તો આવી નાની સિચ્યુએશન પણ હોઈ શકે અથવા તો બહુ જ મોટી સિચ્યુએશન પણ હોઈ શકે કે જ્યારે તમને ગુસ્સો આવ્યો હોય એ વ્યક્તિ ઉપર અથવા તો તમે જે સિચ્યુએશનમાં હો એ સિચ્યુએશનમાં એના ઉપર તમને ગુસ્સો આવ્યો હોય. તો એક ગુરજીએફ કરીને એક બહુ જ મોટા સ્પિરિચ્યુઅલ ગુરુ હતા. તમે ગૂગલ સર્ચ કરશો ને તો તમને ગુરજીએફ વિશે બહુ જ બધું જાણવા મળશે. બહુ જ મોટા સ્પિરિચ્યુઅલ ગુરુ હતા. તો ગુરજીએફ જ્યારે 12 કે 13 વર્ષના હતા ને ત્યારે એમના પિતાજી જે હતા એ મરણ પથારી હતા અને હી વોઝ કમિંગ ફ્રોમ વેરી હમ્બલ બેકગ્રાઉન્ડ, બહુ જ પુઅર ફેમિલીમાં હતા. તો એના પિતાજી મરણ પથારી હતા. તો એમણે એમને કીધું, ગુરજીએફને કીધું કે બેટા હું તને, મારી પાસે તો તને આપવા માટે કશું જ નથી, પણ હું તને એક વસ્તુ એવી આપી શકું. હું અત્યારે મરણ પથારીએ છું અને હું તને એક વસ્તુ એવી કહું છું કે એ તું જીવનમાં જો એ વસ્તુ તું ફોલો કરીશ ને તો તું તારી જિંદગીમાં ખૂબ આગળ વધીશ. તો ગુરજીએફે એમના પિતાજીને પૂછ્યું કે અચ્છા શું વાત છે, તમે મને શું કહેવા માંગો છો? હવે તમારે આખરી થોડો સમય બચ્યો છે, શું કહેવા માંગો છો, મને શું આપવા માંગો છો? તો એમણે કીધું કે હું તને એક સલાહ આપીશ કે જ્યારે પણ તને કોઈના પણ ઉપર ગુસ્સો આવે ને ત્યારે તું એ ગુસ્સાનું જે પણ રિએક્શન જે છે ને એ 24 અવર્સ પછી આપજે. તો કોઈને પણ એવું થાય કે અચ્છા આ સલાહમાં શું, પણ ગુરજીએફ 12 કે 13 વર્ષના હતા અને એમના પિતાજીના લાસ્ટ શબ્દો હતા, છેલ્લા શબ્દો હતા, એટલે પછી એમણે એ વસ્તુ ફોલો કરવાનું શરૂ કર્યું. અને જ્યારે એમણે ફોલો કરવાનું શરૂ કર્યું ને તેમને લાગ્યું કે ખરેખર આની અંદર કાંઈ મેજિક છે, આમાં ચમત્કાર છે. તો જો તમે પણ આ વસ્તુ ફોલો કરશો ને, કારણ કે એ એકદમથી નહીં આવે,
પહેલી વાર એક એવું થશે કે 100 ટાઈમ્સ તમને ગુસ્સો આવ્યો હશે ને, એમાંથી જો મારી આ કહેલી વાત તમને યાદ આવશે ને, તો 100માંથી એક વખત તમને ગુસ્સો નહીં આવે ને, અથવા તો એ તમે 24 કલાક પછી એ ગુસ્સો પ્રદર્શિત કરશો. બરાબર? તો જ્યારે તમે વચ્ચે જે 24 કલાકનો સમય છે ને જિંદગીનો, એની અંદર બીજું એટલી બધી વસ્તુઓ ચેન્જ થઈ જતી હોય ને કે 90% ઓફ ટાઈમમાં તો તમને યાદ પણ ના હોય કે મને કોઈ એક વસ્તુ માટે, XYZ વસ્તુ માટે, એક વ્યક્તિ ઉપર અથવા તો કોઈ સિચ્યુએશન પર મારે ગુસ્સો કરવાનો હતો. બરાબર? તો આ જે ગુરજેફના પિતાજીએ આપેલો જે મંત્ર છે ને, એ જો તમે જિંદગીમાં યાદ રાખશો ને, તો ખરેખર તમને પણ જે પણ સંબંધોમાં જે પ્રશ્નો થતા હોય રિલેશનશિપમાં, એ બધું રિએક્શન આપવાના કારણે, ગુસ્સે થવાના કારણે, બોલવાના કારણે, એના કારણે જ થતું હોય. તો જો તમે આ શરૂ કરશો ને તો એકદમથી નહીં થાય. જે રીતે મેં કીધું ને કે તમે 100 વખત ગુસ્સે થતા હશો ને, કે 100 ટાઈમ્સ અપસેટ થતા હશો ને, એમાંથી પહેલાં તમે એકવાર થશો અપસેટ. નહીં થાવ એવું, તમે એકવાર અપસેટ નહીં થાવ એવું બનશે. તો એ રીતે ધીરે 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 ગુસ્સો નહીં કરવાનો જે રેશિયો છે ને, એ તમારો ઓછો થતો જશે. ધીરે ધીરે ઓછો થતો જશે. અને પછી તમારા મગજમાં તમને ખબર હશે કે તમે જ્યારે ગુસ્સે થશો ને, ત્યારે બેક ઓફ ધ માઇન્ડ તમારે એ અવેરનેસ હશે કે અત્યારે મારે થવાનું નહોતું, મારે 24 કલાક પછી થવાનું છે, પણ હું અત્યારે થઈ રહ્યો છું. એમ કરતાં 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 ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધી, અને જ્યારે તમારો ગુસ્સો જે થાય છે ને, એ ક્યારે થતો હશે કે જ્યારે તમને તમારું કોઈ એક્સપેક્ટેશન હશે ને એ ફૂલફિલ નહીં થયું હોય, અથવા તો તમારું એક્સપેક્ટેશન હશે એના કરતાં કંઈ અલગ પ્રકારનું ફૂલફિલ થયું હશે. અને મોસ્ટ ઓફ ધ કેસીસમાં આ જે ગુસ્સે થવાનું જે પ્રક્રિયા છે ને, એ તમારા બહુ જ નજીકના અને વહાલા વ્યક્તિઓ સાથે જ બનતી ઘટના છે. એટલે તમે વિચારી શકો કે જ્યારે તમારા ગમતા વ્યક્તિ સાથે, તમારા નજીકના વ્યક્તિ સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે, કે તમારી કોઈ વહાલી વ્યક્તિ સાથે ગુસ્સે થવાનું હોય ને, ત્યારે તમે જો એટલીસ્ટ આ વસ્તુ યાદ રાખશો ને, તો ધીરે 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 તમે એ વસ્તુને સારી રીતે ડીલ કરી શકશો. અને જ્યારે સારી રીતે ડીલ કરશો ને, ત્યારે તમારા સંબંધોમાં પણ બહુ જ બધું ફરક આવશે, અને એ બધો જ ફરક પોઝિટિવ આવશે. તો આજે જ્યારે જન્માષ્ટમી છે ને, તો એ સમયે મને એવું થાય કે હું તમને એટલીસ્ટ એક વસ્તુ તો હું શેર કરીશ જ, કે જન્માષ્ટમીના દિવસે આપણે જો કૃષ્ણ ભગવાનને ખરેખર હૃદયથી યાદ કરીએ ને, તો કૃષ્ણ ભગવાનના જીવનમાં જન્મથી લઈને આમ તો જન્મના પહેલાંથી, કારણ કે એમના માતા પિતાને જ્યારે એના જે પ્રેગ્નન્ટ હતા ત્યારથી જ એમને જેલમાં નાખી દીધા હતા કંસ મામાએ. બરાબર? એમને તો એમના જન્મથી લઈ અને મૃત્યુ સુધી એમની ઉપર બહુ જ બધું વીત્યું, અને છતાં પણ એમના ચહેરા ઉપર એ સુમધુર, એ મંદ મંદ હાસ્ય હંમેશ માટે રહ્યું છે. તો આપણે કૃષ્ણજી, શ્રી કૃષ્ણ પાસેથી એ પણ શીખી શકીએ કે ગમે તેટલી મુશ્કેલી, ગમે તેટલી તકલીફ હોય, તો તમારા મોઢા ઉપર મંદ મંદ હાસ્ય હંમેશા રહે. તો આ વસ્તુ સાથે આઈ હોપ એન્ડ પ્રે કે તમે પણ ધીરે ધીરે તમારા ગુસ્સાને ઓળખશો, અને જ્યારે સમજશો એ વસ્તુને ખૂબ ઊંડાણપૂર્વક, ત્યારે તમારા સંબંધોમાં બહુ જ બધી મીઠાશ આવશે. અને જે કડવાશ આવતી હતી અથવા તો એના કારણે જે પણ ઇમ્પેક્ટ આવતું હતું, એ ધીરે 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 ઓછું થશે, અને તમારા સંબંધો તમારા આજુબાજુના વ્યક્તિઓ સાથે અને તમારે પ્રોફેશનલ લાઈફમાં પણ ખૂબ સારા બનશે. તો આજના દિવસ માટે આટલું જ, અને આઈ હોપ ધીસ વુડ હેલ્પ ઓલ ઓફ યુ. અને તમે ગૂગલમાં ગુરજેફ સર્ચ કરી શકો છો. તો જ્યારે પણ ગુસ્સો આવે ને, તો યુ પ્લીઝ પોસ્ટપોન ઇટ ફોર એટલીસ્ટ 24 hours. Okay, so that's it for today. અને thank you for your time and focus, because these two are most precious gifts you can give to anybody. તો તમે મને શાંતિથી આટલી બધી મિનિટ સુધી સાંભળી, એના માટે થેન્ક યુ. આઈ એમ રિયલી ગ્રેટફુલ. એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ. બાય બાય, ટેક કેર.